વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની પરીક્ષાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ કન્ફ્યુઝનમાં હતા કે સર આવડો મોટો સિલેબસ એટલા ઓછા ટાઈમમાં કઈ રીતે કવર થઈ શકે? સર સેક્શન ડી ના જે મોટા પ્રશ્ન એ તમામ ચેપ્ટરમાંથી કરવાના. સર સેક્શન સી માટે કયા કયા આઈએમપી છે, ડી માટે કયા આઈએમપી છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, સેક્શન એ માટે કયા ચેપ્ટર કરવાના? તો બેટા ડોન્ટ વરી, जब पीडब्ल्यू तेरे साथ तो डरने की क्या बात बेटा. આવા તમામ પ્રશ્નોની ચર્ચા આજના જોરદાર વિડિયો લેક્ચરમાં આપણે કરવાની છે. તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ જોરદાર વિડિયોમાં કે જેમાં આપણે ચર્ચા કરવાની છે બ્લુપ્રિન્ટની કે કયા ચેપ્ટરના કેટલા માર્કનું વેઇટેજ છે અને સેક્શન બી સી ડી માટે અને મેપ માટે કયા કયા ચેપ્ટર કરવાના છે. જોવું છે? આવી જા મારે દોસ્ત. ખાસ સાંભળ. સૌથી પહેલા વાત કરીએ બેટા પેપર સ્ટાઇલની. સર પેપર સ્ટાઇલ શું રહેવાની છે? તો બેટા પેપર સ્ટાઇલ તારી રહેવાની છે કુલ 80 માર્ક્સની. 80 માર્ક્સનું કુલ તારું પેપર છે. એમાં કુલ કેટલા ભાગ છે બેટા? 4 વિભાગ છે. કેટલા ભાગ બેટા? કુલ 4 વિભાગ છે. 4 વિભાગ. સર આ 4 વિભાગમાં કયા કયા વિભાગ? અરે સર સેક્શન એ, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી 4 ભાગમાં આખું પેપર રહેવાનું છે. એમાં સર ખાસ સાંભળ મારી વાત. સેક્શન એ માં શું રહેવાનું છે? અરે બેટા સેક્શન એ તારો કુલ રહેવાનો છે કુલ 24 માર્ક્સનો. કેટલા માર્કનો? 24 માર્કનો પ્રશ્ન રહેવાનો છે. કુલ ગુણ 24 એના છે અને કુલ 24 તને પ્રશ્ન પૂછવાના છે. ક્લિયર વસ્તુ છે? ડન. અરે ભાઈ ખાસ સાંભળ, વિભાગ બી ની અંદર કુલ 2 ગુણના પ્રશ્નો હશે. કુલ કેટલા પ્રશ્ન? 2 ગુણના. બેટા તારી પાસે પેપરમાં કુલ 13 પ્રશ્ન હશે અને 13 માંથી તારે કોઈ પણ 9 લખવાના છે. કેટલા બેટા? 13 માંથી કોઈ પણ 9. તું 4 પ્રશ્નને કહી શકે ટાટા, આવું તું કહી શકે? यानी कि सर जनरल ऑप्शन. हाँ जी जनरल ऑप्शन. क्लियर? तो सर सेक्शन सी माटे आવું કાંઈક. हाँ जी बेटा એમાં પણ બેટા 9 પ્રશ્ન આપેલા હશે, લખવાના 6 છે. 3 પ્રશ્નને કહી શકે બેટા ટાટા, આવું તું કહી શકે. પણ 3 પ્રશ્ન એવા કે જે લેન્ધી હોય, એલિમેન્ટ કરતા તને આવડવું જોઈએ. પણ સર અમારો પ્રશ્ન તો ત્યાં જ રહ્યો કે સર કયા ચેપ્ટર ક્યાંથી કરવાના? તો સર એના માટે તારા માટે ઓલરેડી પ્લેલિસ્ટ રેડી છે વીર બેચનું. પણ સર આઈએમપી ક્યાં? આઈએમપી જોઈએ છે તો બેટા કમેન્ટ કરી દે. સેક્શન બી સી ડી ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન અમારે જોતા હોય તો કરી દે આઈએમપી કમેન્ટ ની અંદર. કમેન્ટ ની અંદર લખ આઈએમપી. જો બેટા 50+ કમેન્ટ થઈ જશે તો બેટા તને મળી જશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન બી સી અને ડી ના આઈએમપી પ્રશ્નો. ક્લિયર વસ્તુ છે? પણ બેટા સેક્શન ડી માં શું આવી જવાનું છે? ડી માં આવી જવાનું છે બેટા કુલ તને આપેલા હશે 8 પ્રશ્નો. એમાંથી એક પ્રશ્ન હશે કમ્પલસરી કે જે તારો 4 માર્ક્સનો નકશો હશે. બાકીના કુલ 7 પ્રશ્નો. એટલે કે ભાઈ વિભાગ ડી ના 2 ભાગ. હા બેટા ટોટલ 7 પ્રશ્ન, એમાં ત્યારે લખવાના કોઈ પણ 4. અને બેટા એક માપનો જે 54 નંબરનો પ્રશ્ન છે તારા માટે શું રહેવાનો છે? કમ્પલસરી 4 માર્ક્સનો નકશો રહેવાનો છે. પણ સર પ્રશ્ન ત્યાં છે કે કયા ચેપ્ટરનું કેટલા માર્ક્સનું પૂછાય? તો સર એની ચર્ચા કરી લઈએ. તો બેટા તું જો અહીંયા ખાસ સાંભળ. અહીંયા પ્રકરણ પ્રમાણે ગુણભાર. પ્રકરણ નંબર 1 કુલ 3 માર્ક, 3 માર્ક, 3 માર્ક, 5 માર્ક, 6 માર્ક, 8 માર્ક, 7 માર્ક અને 3 માર્ક. ક્લિયર વસ્તુ છે? તું જો પ્રકરણ પ્રમાણે આ ગુણભાર મેં તને આપેલો છે 6 6 7 8 3 3 2 3. અને ભાઈ અહીંયા આગળ વાત કરીએ તો 8 5 8 4 2 અને 3 અને સર કુલ 109 માર્ક. અરે ભાઈ પેપર 80 માર્ક્સનું તારે લખવાનું હશે. જનરલ ઓપ્શન સાથે તારી પાસે કુલ 109 માર્કનું પેપર હશે. પણ સર આ તો અમને ખબર છે. બ્લુપ્રિન્ટ ક્યાં છે? આવી જા. અરે બેટા તું જો બ્લુપ્રિન્ટ છે અહીંયા. ખાસ સાંભળ, હવે મેન ગેમ ચેન્જર બેટા અહીંયાથી ચાલુ થાય છે. આ સમજી લીધું ને? આ સમજી લીધું બેટા તારા 80 માંથી 80 માર્ક ફાઇનલ છે. સિમ્પલ વસ્તુ છે. તું જો સિમ્પલ વસ્તુ છે. પ્રકરણ નંબર 1 એમાં 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના. બેટા આ રીતે પેપર સ્ટાઇલ ડિઝાઇન કરેલી હશે તમારી 2026 ની પરીક્ષાની અંદર. બેટા શાળા વાઇઝ, સ્કૂલ વાઇઝ થોડીક અલગ અલગ ક્વેરી હોઈ શકે છે. પણ મેજોરિટી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ મુજબ આ જ પેપર સ્ટાઇલ ફોલો કરવાનું ઉપરથી ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. તો બેટા ડોન્ટ વરી, जब पीडब्ल्यू तेरे साथ तो डरने की क्या बात बेटा. मेजोरिटी આ પેપર સ્ટાઇલ ફોલો થવાની છે સ્કૂલમાં. તો ખાસ નોંધી લેજો. સર 4 ગુણના પ્રશ્નમાં સૌથી મોટો વિદ્યાર્થી મિત્રોને માથાનો દુખાવો કે સર મોટા પ્રશ્ન બધા ચેપ્ટરમાંથી કરવા ના. ખાસ સાંભળ અહીંયાથી ભાઈ 4થું ચેપ્ટર, 5મું ચેપ્ટર, ખાસ 6થું ચેપ્ટર, ત્યારબાદ બેટા જી ખાસ 10મું ચેપ્ટર, 12મું ચેપ્ટર અને ભાઈ સાહેબ તું જો
17મું ચેપ્ટર અને 19મા ચેપ્ટરમાંથી મોટા પ્રશ્ન પૂછાય છે. પણ સર અહીંયા મને કઈ કાઉન્સમાં એક દેખાય છે. બેટા આ કાઉન્સમાં એક દેખાય છે એનો મતલબ એ ચેપ્ટરમાંથી તને મેપ પૂછાવાનો છે, એક માપનો મેપ પૂછાવાનો છે. તને સમજાણું? તો સર નકશા માટે કયા ચેપ્ટર કરવાના? અરે ભાઈ 13, 14, 15 અને ભાઈ સાબ 18. આ 4 ચેપ્ટરમાંથી તું નકશા કરી લે. સિમ્પલ વસ્તુ છે. બાકીના 4 માર્કના ચેપ્ટર તારી પાસે આપેલા છે. તું જો સર અહીંયા ખાલી જગ્યા દેખાય છે એનો મતલબ શું થાય? તો ખાલી જગ્યા દેખાય એનો મતલબ બેટા એવો થાય છે કે તું જો પ્રકરણ નંબર 1 ની અંદર 1 ગુણનો 1 પ્રશ્ન આવે છે, 2 ગુણનો પણ 1 પ્રશ્ન આવે છે. તો 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો સિમ્પલ 3 ગુણનો 1 પ્રશ્ન નથી આવતો, 4 ગુણનો 1 પ્રશ્ન નથી આવતો. એનો સિમ્પલ મતલબ એવો થાય કે મોટા પ્રશ્નો કે જે 3 માર્કના અને 4 માર્ક્સના છે એ તારે ખાસ કરીને ચેપ્ટર નંબર 1 માંથી કરવાની જરૂર નથી. સર આ તો બહુ સિમ્પલ થઈ ગયું કે નહીં? તો બેટા તારા માટે સિમ્પલ વસ્તુ છે. તું જો અહીંયાથી પ્રકરણ નંબર ખાસ કરીને તું જોઈ લે. 2 ગુણ માટે કયા ચેપ્ટર કરવાના? તો કે 5મું, 6મું, 7મું, 8મું, 10મું, 11મું અને 12મું. ક્લિયર વસ્તુ છે? ડન. આ બાજુ 13મું, 14મું અને 17મું, ત્યારબાદ 21મું. આની સિવાયના કોઈ પણ ચેપ્ટર તારે 2 માર્ક્સ માટે કરવાના નથી. તો સર 3 માર્ક માટે શું? અરે ભાઈ સાહેબ 3 માર્ક માટે પણ તારા માટે રેડી છે. 2, 3, 4, ત્યારબાદ 9મું, 11મું અને 12મું. ક્લિયર વસ્તુ છે? ત્યારબાદ તું જો 16મું, 18મું, 19મું અને 20મું. સર બધા જ આપી દીધા. પણ સર હવે અમારે જોઈએ છે MCQ. ભાઈ તારા MCQ નું લિસ્ટ તો તને મળી જ ગયું છે, પણ સર અમારે જોઈએ છે મોસ્ટ IMP પ્રશ્ન. અમારે જોઈએ છે બેટા મોસ્ટ IMP પ્રશ્ન 2026 ની પરીક્ષા માટે. તો બેટાજી તું ફટાકથી કમેન્ટ કરી દે કે મોસ્ટ IMP સેક્શન B, C અને D ના મોસ્ટ IMP સવાલો અમને ક્યારે મળશે? તો બેટા તને મળી જવાના છે જ્યારે 50 કમેન્ટ પૂરી થઈ જાય એટલે તને મળી જવાના સેક્શન B, C અને D ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો બેટાજી આવી જ સ્ટ્રેટેજી જોવી હોય, જાણવી હોય તો બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે WhatsApp ચેનલની લિંક, તેના પર ક્લિક કરી લે અને બધી ચેનલની અપડેટ મેળવે. તો બેટા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ત્યાં સુધી મળીએ છે. ટાટા, બાય બાય, ટેક કેર. ધન્યવાદ. જય હિન્દ, જય ગરવી ગુજરાત.